ત્યારબાદ કયા રાજ્યમાં આવેલા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સીતાઓની વસ્તીમાં વધારો થઈ અને ટોટલ 38 પૂગી ગયું છે? તો આ ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. હમણાં એક સ્થિતિ વાણી અને 3 નવા બચ્ચાને જન્મ આપ્યો છે, તો યાદ રાખવું. ભારત મહત્વાકાંક્ષી સીતા પુનઃપ્રવેશ કાર્યક્રમમાં એક નવો સીમાસીન હાસિલ થયો છે, કારણ કે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 3 નવા બચ્ચા જન્મ્યા છે. તાજેતરમાં જ જન્મેલ સાથે દેશમાં સીતાની કુલ વસ્તી 38 થઈ ગઈ છે. અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આપણને જણાવ્યું છે, ભારતમાં સીતા ફરીથી દાખલ કરનાર 3 વર્ષ પૂર્ણ થયા છે અને આ 3 જન્મ થયા છે. 2022-23માં આપણે નામીબિયાથી લાવ્યા હતા, દક્ષિણ આફ્રિકાથી ને એમ વગેરે વગેરે 20 જેટલા સીતાઓ લાવ્યા હતા અને અહીંયા સ્થળાંતર કર્યા હતા અને વગેરે કુનો નેશનલ પાર્ક ખાતે જ રાખ્યા હતા. તો આ મહત્વનું બની રહ્યું છે. નરેન્દ્ર મોદીએ જે 1972થી આમ તો શરૂઆત કરી છે, કારણ કે સીતા નાબૂદ થઈ ગયા છે, તો આ કાર્યક્રમ અંતર્ગત આપણે આવું કરી રહ્યા છે, તો યાદ રાખવું.